જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં સૌપ્રથમ ટોપિક જોઈએ તો પ્રથમ છે જલ્લીકટ્ટુ। એની સાથે હજી એક તહેવાર જોડાયેલો છે, એનું નામ છે પોંગલ। 2021 ની અંતર્ગત તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી રહેલી છે। એને લઈને આ બંને કહેવાય કે એક તો રમત અને એક તહેવાર રાજનીતિક દળની અંદર પ્રવેશી ગયા છે। આને લઈને તો કેટલીક તમે ઇવન મૂવી પણ છે, સુપ્રીમ કોર્ટની કેટલીક ગાઈડલાઇન્સ છે, બધા ઉપર આપણે ચર્ચા કરીશું। જલ્લીકટ્ટુ શું છે, શા માટે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે। સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે કે ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે અમેરિકાની રણનીતિ। હવે પહેલા તો ઇન્ડો પેસિફિક ક્ષેત્ર કહેવાય છે કોને, ક્યાં આવેલું છે એ ક્લિયર કરશું। એની સાથે અમેરિકાની રણનીતિ બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ છે। કેટલાક સેન્સિટિવ દસ્તાવેજ હતા, ઇન્ફોર્મેશન હતી, અમેરિકા એની પાસે ગુપ્ત રાખી હતી અને હવે એને પ્રસ્તાવિત કરી છે, બધા સમક્ષ કહેવાય ને કે બધાને દેખાડી છે। તો એ કેટલીક સેન્સિટિવ ઇન્ફોર્મેશન અમેરિકાએ જે છે વિશ્વ સમક્ષ મૂકી છે અને એમાં આપણો ભારત જે છે ને ખાસ હાઇલાઇટ થયું છે, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું। ત્રીજો અગત્યનો ટોપિક રહેલો છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0। ઓલરેડી એના 5 વર્ષ પૂરા થઈ ગયા છે, તો 1.0 2.0 શું છે, એમાં શું ભલામણ હતી એ પણ જોશું। એની સાથે 3.0 માં શું ભલામણો છે એની પણ આપણે ચર્ચા વિચારણા કરશું। ચોથો અગત્યનો ટોપિક રહેલો છે કમલમ ફ્રૂટ। હવે આ ફ્રૂટ શું છે એ તો ટોપિક આવશે ત્યારે જ જણાવીશ, પણ હા, ગુજરાત સરકારને લઈને કંઈક મોટી જાહેરાત છે જેને લઈને કમલમ ફ્રૂટ જે છે કરંટમાં આવ્યું છે, તો એના ઉપર આપણે ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો, આજનું આપણું કરંટ અફેર્સ છે એ શરૂ કરીએ। તો પ્રથમ ટોપિક રહેલો છે જલ્લીકટ્ટુ। મૂવી જોયું જશે, સાઉથનું મૂવી છે, મુકતા તો હોય જ નહીં, તો તરત યાદ કે હા ભાઈ, આખલાની રમત છે જલ્લીકટ્ટુ, એને એ જ વસ્તુ આ રમત જે છે એ જ કરંટમાં આવી છે। જેમ કે જોઈએ તો કે 2021માં પશ્ચિમ બંગાળમાં પણ ઇલેક્શન છે, તમિલનાડુમાં પણ ઇલેક્શન છે। તો તમિલનાડુની અંતર્ગત જે વિધાનસભાની ચૂંટણી થવાની છે તેમાં પોંગલ, જો આ પોંગલ તહેવાર છે ને મિત્રો, આપણે જેમ 14મી જાન્યુઆરી, જો જાન્યુઆરીની વાત કરી છે, 14મી ફેબ્રુઆરી ઉપર ન જતા, 14મી જાન્યુઆરી જે છે આપણે કેમ મકર સંક્રાંતિ કહેવાય કે ઉત્તરાયણ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, એ જ રીતે તમિલનાડુમાં પોંગલના રીતે શરૂ થાય છે, થોડાક દિવસ ચાલે છે તહેવાર। તો એ તહેવાર અને સેકન્ડ છે જલ્લીકટ્ટુ રમત। તો આને છે ને દેશના રાજનીતિક દળોનું ધ્યાન છે ને આકર્ષિત કર્યું છે, પોંગલ તહેવાર અને જલ્લીકટ્ટુ, કારણ કે આ રમત દ્વારા કંઈક ને કંઈક રાજનીતિ શું કરશે કે ભાઈ આ દળને લઈને કંઈક લોકોમાં ભાવના ઉત્પન્ન કરશે, આ તહેવારને લઈને ભાવના ઉત્પન્ન કરશે અને એનો પૂરેપૂરો લાભ જે છે રાજનીતિમાં લેવાની કોશિશ કરશે। તો એને લઈને ઇમ્પોર્ટન્ટ બન્યા છે જે કરંટમાં આવ્યા છે। તો મુખ્ય બિંદુ પર વાત કરીએ તો સૌથી પહેલા આવશે જલ્લીકટ્ટુ વિશે। તો જલ્લીકટ્ટુ આશરે છે ને 2000 વર્ષ જૂની એક પ્રતિસ્પર્ધી રમત હોવાની સાથે આખલાના માલિકોને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ રહેલો છે। જો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, આનું ક્યાંક ને ક્યાંક બંધારણ સાથે કનેક્ટ કરીશ, અનુચ્છેદ 29(1) જે રહેલું છે એની સાથે કનેક્ટ કરીશ, આ વસ્તુને યાદ રાખજો। જલ્લીકટ્ટુ આશરે 2000 વર્ષ જૂની એની પરંપરા એક પ્રતિસ્પર્ધી રમત રહેલી છે એવું માનવામાં આવે છે। તો તમિલનાડુની અંતર્ગત જલ્લીકટ્ટુ આશરે 2000 વર્ષ જૂની એક પ્રતિસ્પર્ધી રમત છે। એની સાથે જ આખલાની, આપણે જો અહીં તો ચિત્ર ક્લિયર થાય છે, આખલાને જે માલિક જે હોય, આના જે માલિક જે હોય છે એને સન્માનિત કરવા માટે પણ આ કાર્યક્રમ જે છે આયોજન કરવામાં આવતું હોય છે। આ એક હિંસક રમત છે, કારણ કે આમાં ધ્યાન ન રાખવા હોય તો માણસોનો જીવ પણ જઈ શકે છે, કે હિંસક રમત છે જેમાં પ્રતિયોગી પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે આખલાને વશ અથવા નિયંત્રણ કરવાની કોશિશ કરે છે। સમજો રમતમાં શું હોય, જો રમતને સમજી લઈએ આપણે જલ્લીકટ્ટુ તો સાંભળી છે કે આખલાની રમત છે, પણ શું છે, કેવી રીતના કોની જીત થતી હોય છે। જેમ કે જુઓ, એક આખલો છે, ધારો કે આ આખલાનો માલિક જે છે ને ABC નામનો વ્યક્તિ છે, એને સ્પર્ધામાં ઉતારે છે અને X નામનો વ્યક્તિ છે, એક Y નામનો વ્યક્તિ, Z નામનો વ્યક્તિ છે, આ શું કરે કે આ આખલા હોય ને એને કંટ્રોલ કરે, એના પર નિયંત્રણ મેળવવાની કોશિશ કરે છે। જો આ આખલા ઉપર નિયંત્રણ મેળવી લે તો આ વિજેતા ગણાય, અને કદાચ નથી મેળવી લેતા તો એનો આખલાનો જે માલિક હોય ને એ વિજેતા ગણાય। તો આ પ્રકારની રમત હોય છે। જો અહીં સ્પષ્ટ ભાષામાં લખેલું છે કે એક હિંસક રમત છે અને આખલાને વશ અથવા તો નિયંત્રણ કરવાની કોશિશ કરે છે પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે। જો પ્રતિયોગી આખલાને વશ કરવામાં અસફળ રહે છે, એટલે કે આખલાને નિયંત્રણ કરી શકતો નથી, તો તે સ્થિતિમાં આખલાના માલિકને જે છે પુરસ્કાર મળે છે।
રમતથી સંબંધિત ક્ષેત્ર ઇન શોર્ટ કે તમિલનાડુની આપણે વાત કરીએ છીએ તો તમિલનાડુના કયા ભાગમાં જે છે આ જલ્લીકટ્ટુ સેલિબ્રેટ કરવામાં આવે છે તો ખાસ કરીને તમિલનાડુના મદુરાઈ મીનાક્ષી ટેમ્પલ પણ આવેલું છે, અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. તિરુચિલ્લાપલ્લી, હવે તિરુચિલ્લાપલ્લી એક તો નામ પહેલા તો વાંચો લોચા પડી જાય એવું છે. જે કાવેરી નદી છે ને દક્ષિણ ભારતના કર્ણાટક અને તમિલનાડુ રાજ્યમાંથી હોય છે. કાવેરી નદીનો જે મુખ ત્રિકોણ છે અહીં તમે ડ્રો કરીએ તો અહીં જે આમ કર્ણાટક આવે, આ તમિલનાડુ આવે, અહીંયા કેરળ આવે, તો અહીંથી આ રીતે આમ વહે છે કાવેરી. તો કાવેરીનો જે મુખ ત્રિકોણ છે ને આ વિસ્તાર એને દક્ષિણના ઉદ્યાન કહેવાય છે, યાદ રાખજો. દક્ષિણના ઉદ્યાન, દક્ષિણના બગીચા, જ્યાં ખેત ઉત્પાદન છે ખૂબ સારું આવે છે. એટલે કદાચ મે બી ક્યાંક પ્રશ્ન પૂછે કે દક્ષિણના ઉદ્યાન તરીકે દક્ષિણ ભારતમાં કઈ નદીના મુખ ત્રિકોણને માનવામાં આવે છે તો યાદ રાખજો કાવેરી નદીના. તો કાવેરી નદીના કિનારે તમિલનાડુની અંતર્ગત જે છે આ તિરુચિલ્લાપલ્લી પવિત્ર શહેર જે છે આવેલું છે. એક તો મદુરાઈ, તિરુચિલ્લાપલ્લી, ચેન્નઈ, પુદુકોટ્ટઈ અને દિંડીગલ આ પ્રકારના જિલ્લા રહેલા છે તમિલનાડુમાં અંદર. તો આ આખો જે પટ્ટો રહેલો છે, આખો જે વિસ્તાર રહેલો છે ત્યાં જે છે આ જલ્લીકટ્ટુ સેલિબ્રેટ કરવામાં આવે છે. મદુરાઈ જે છે ને હજી એક નદી આવે છે, એનું નામ છે વૈગઈ. નદીનું નામ છે વૈગઈ, તો ભલે ગઈ. તો વૈગઈ નદીના કિનારે જે છે ને મદુરાઈ આવેલું છે, એ પણ યાદ રાખી લેજો, પૂછેલા પ્રશ્ન છે ઓલરેડી. એટલે આગળ વધે તો કાર્યક્રમનો સમય. તો તે પાકની લણણી સમયે તમિલ તહેવાર પોંગલ દરમિયાન જાન્યુઆરીના બીજા સપ્તાહમાં મનાવવામાં આવે છે. મિત્રો જ્યારે મકર સંક્રાંતિ આપણે સેલિબ્રેટ કરી એના પછીના દિવસે મેં કરંટમાં લીધેલા હતા કે ભાઈ ભારતના કયા રાજ્યમાં મકર સંક્રાંતિને કઈ રીતે સેલિબ્રેટ કરવામાં આવી રહી હોય છે, અલગ અલગ નામ આપેલા છે. તો એ વિડીયો તમે ન જોયો તો જોઈ લેજો, એટલે તમને અંદાજ આવી શકે ભારતમાં મકર સંક્રાંતિ કયા રાજ્યમાં કઈ રીતે સેલિબ્રેટ કરે છે, કયા નામે સેલિબ્રેટ કરે છે. તો એની અંતર્ગત આપણે તમિલનાડુની વાત કરીએ કે ત્યાં પોંગલના રૂપમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. ઘર હોય એની આંગણે કલરની, નેચરલ કલરની રંગોળી, ફૂલની રંગોળી બધું કરવામાં આવે છે. તો જે લણણીનો સમય છે, પાક વાવેલો એ લણણીની શરૂઆત કરે છે. તો એ તહેવાર તમિલનાડુમાં જે છે એ પોંગલ રૂપમાં ઉજવવામાં આવે છે. એના પોંગલ દરમિયાન જ જે જલ્લીકટ્ટુ રમત છે એ શરૂ કરવામાં આવતી હોય છે, ખાસ કરીને જાન્યુઆરીના બીજા સપ્તાહની અંતર્ગત. તમિલ સંસ્કૃતિમાં જલ્લીકટ્ટુનું મહત્વ કેટલું? જો શરૂઆતમાં મેં તમને કીધું કે તમિલ લોકો એવું માને છે કે અંદાજિત 2000 વર્ષ જૂની અમારી પરંપરા રહેલી છે. જલ્લીકટ્ટુને ખેડૂત સમુદાય માટે શુદ્ધ નસ્લના આખલાને સંરક્ષિત કરવા માટે એક પારંપરિક રૂપથી માનવામાં આવે છે. હવે શુદ્ધ નસ્લનો અર્થ એવી રીતના થશે કે ભાઈ એકદમ કહેવાય ને કે એની ક્વોલિટી જે હોય ખૂબ સારી હોય, એની નસ્લ જે હોય એ ખૂબ સારી હોય છે. તો એ પ્રકારે જે ખેડૂતને સન્માનિત કરવામાં આવેલ છે કે ભાઈ તમે પરંપરાગત રીતે થતો ઘણા વર્ષોથી જે છે આ પ્રકારના આખલાને એનો સંરક્ષિત કરી રાખ્યા છે. જલ્લીકટ્ટુ માટે ઉપયોગમાં લેવામાં આવતા લોકપ્રિય દેશી આખલા એટલે કે એની મવેશી નસ્લમાં જો આપણે શરૂઆતમાં પહેલા ચિત્રમાં જોયું હતું કે ભાઈ અહીં જે છે એક આખલો રહેલો છે અને આ ભાઈને નિયંત્રણ કરવાની કોશિશ કરે છે. જો આ ભાઈ નિયંત્રણ કરી લેશે તો એ જીતેલા બનશે, અને નથી કરી શકતા તો આખલાનો જે માલિક હશે એ વિજેતા બનશે, એ પુરસ્કાર પ્રાપ્ત કરશે. તો અહીં જે આખલાને યુઝ કરે છે એમાં કેટલીક એની નસ્લ રહેલી છે, જેની અંદર એક તો કંગામઈ છે, એક છે પુલિકુલિમ જે છે, એક છે ઉમલબલાચોરી છે, બારગુર છે અને મલાઈમડુ છે. તો આ પ્રકારની આખલાની અલગ અલગ કેવી કે નસ્લનો આમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. જલ્લીકટ્ટુ પર કાયદાકીય હસ્તક્ષેપ. હવે જુઓ અહીં એક વિચાર કરો તો આખલો જે છે એને હેરાન ઇનશોર્ટ થાય છે એવું દેખાય આવે કે ભાઈ આખલો જે છે એની ઉપર નિયંત્રણ કોઈ વ્યક્તિ મેળવવાની કોશિશ કરી રહ્યું છે, એટલે કાયદાકીય હસ્તક્ષેપ આવે છે. 2011માં કેન્દ્ર સરકાર દ્વારા આખલાને એ જનાવરની શ્રેણીમાં મૂકવામાં આવેલ છે કે જેનું પ્રશિક્ષણ અને પ્રદર્શન પ્રતિબંધિત છે. એટલે કે એના ઉપર કહેવાય કે ભાઈ કાર્યવાહી, પ્રશિક્ષણ એટલે એને કંટ્રોલ કરવો, આ તે છે, સ્પેશિયલી એને કહેવાય કે ભાઈ પ્રદર્શની કરવી કે જો આના ઉપર અમે કંટ્રોલ કરી રહ્યા છીએ, એ બધું પ્રતિબંધિત કરેલું છે. કોને? તો કે કેન્દ્ર સરકાર જે 2011ની અંતર્ગત આખલાને એ પ્રકારના જાનવરની શ્રેણીમાં મૂક્યા પછી તો આખલાને આ પ્રકારે હેરાન કરવું અથવા તો વટીને એના ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરવી, એનું પ્રદર્શન કરવું કે અમે એને કંટ્રોલ કરી રહ્યા છીએ, એ બધું હવે બંધ થઈ જાય છે. 2014માં સુપ્રીમ કોર્ટમાં, જો યાદ રાખો 2011માં આખલાના શ્રેણીની અંદર મૂકેલો છે. હવે 2014ની વાત આવે છે તો કે 2014માં સુપ્રીમ કોર્ટમાં આ 2011ની અધિસૂચનાનો હવાલો દેતા એક યાચિકા દાખલ કરવામાં આવી હતી, અને જેના પર નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
હવે તમિલ લોકો એવું માને છે કે ભાઈ આ એકચ્યુઅલી અમારી પરંપરા છે, અમારી સંસ્કૃતિ છે, તો એને જાળવી રાખવાની અમારી જવાબદારી છે અને ભારતનું બંધારણ અમને છૂટ આપે છે. એ પણ જો શું કે અનુચ્છેદ મુજબ એ માંગણી થઈ શકે છે. એટલે 2014માં સુપ્રીમ કોર્ટની અંતર્ગત 2011નો જે ધારો છે, એ શોર્ટ કે આ આખલાને જે શ્રેણીમાં મૂકેલ છે એને ચેલેન્જીસ કરવામાં છે કે યાચિકા દાખલ કરવામાં આવે છે અને એના ઉપર સુપ્રીમ કોર્ટ નિર્ણય આપતા શું કહે છે કે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. જલ્લીકટ્ટુ પર વર્તમાન કાયદાકીય સ્થિતિ આ 2011-14 ની વાત હતી. હાલમાં શું સ્થિતિ છે? તો રાજ્ય સરકારે આ કાર્યક્રમને લીગલ બનાવ્યો છે. જો સમજજો, આ કાર્યક્રમને લીગલ બનાવેલ છે. જલ્લીકટ્ટુ જે ઉત્સવ રહેલ છે, રમત છે, એને રાજ્ય સરકાર ઇનશોર્ટ કે તમિલનાડુ ગવર્મેન્ટ જે છે લીગલ માને છે. જ્યારે સુપ્રીમ કોર્ટ શું કહે છે કે એકચ્યુઅલી જે છે આના ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. અને હવે આ જ વસ્તુને જે છે અદાલતમાં પડકારવામાં પણ આવેલ છે. ઘણા બધા કહેવાય કે ભાઈ સંગઠનો રહેલા હોય, પ્રાણી માટે કામ કરતા હોય, પશુ માટે કાર્ય કરતા હોય, તો એને શું કર્યું છે કે આ બાબતને જે છે સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જિંગ કરેલ છે કે ભાઈ તમે આ રીતે સ્ટેટ ગવર્મેન્ટ જે છે કોઈ પશુને આ રીતે ભાઈ રમતને લઈને હેરાનગતિ અથવા તો એના માટે કંટ્રોલ કરવું, એનું પ્રદર્શન કરવું છે એવું કરી શકતી નથી. અને એમાં પણ જ્યારે 2011ના એક્ટમાં 2011ની અંતર્ગત આખલાને આ પ્રકારના જાનવરની શ્રેણીમાં મૂકવા આવે છે છતાં પણ. તો આ જે વસ્તુ છે જે હાલ સુપ્રીમ કોર્ટની અંદર પડકારવામાં આવેલ છે. 2018માં સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુની બાબત પર એક બંધારણીય આખો જે આ જલ્લીકટ્ટુનો આખો કેસ રહેલો છે એને બંધારણીય એક પીઠ બનાવી, ઇન શોર્ટ કે 3-4 જજની એક આખી કહેવાય કે મીટિંગ બનાવી, બેઠક બોલાવી અને એની અંતર્ગત જે છે આખી બાબતને કેસને જે ટ્રાન્સફર કરેલો છે, જે હજી સુધી આ બાબતને ઉકેલેલી નથી, લંબિત છે. એટલે સુપ્રીમ કોર્ટે શું કર્યું તો કે એક પીઠ બનાવી નાખી 3 અથવા 5 અથવા તો 3 અથવા 5 જજની. પછી શું કહે છે કે આખી જે આ જલ્લીકટ્ટુની બાબત છે આ પીઠ પાસે મોકલે છે. આઈ થિંક 3 જજની બેઠક છે એમાં મોકલેલી છે. ઓકે, 2018 થી લઈને આ બાબત હજી ત્યાં લંબિત પડે છે. પરફેક્ટ આનું સોલ્યુશન હજી આવેલું નથી. એટલે તો રાજ્ય સરકાર કહે છે કે જ્યાં લગી નથી આવતું ત્યાં તો લીગલ જ રહેશે. એટલે તો ત્યાં સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે. હવે દ્વંદ્વ, કન્ફ્લિક્ટ ટુ બી સોલ્વડ. શું કહે છે? આપણે કીધું ને કે ભાઈ બંધારણમાં ક્યાંક ને ક્યાંક છૂટ છે શેના આધારે? તો કે જલ્લીકટ્ટુના સંદર્ભમાં એક દ્વંદ્વ એ બનેલ છે કે શું આ પરંપરાને તમિલનાડુના લોકોના સાંસ્કૃતિક અધિકારમાં સંરક્ષિત કરી શકાય, જે એક મૌલિક અધિકાર રહેલો છે. મિત્રો આનો આન્સર તમે પણ કોમેન્ટ કરીને જણાવજો. અહીં આપણે વાત કરી કે તમિલ લોકો એવું માને છે કે 2000 વર્ષ જૂની અમારી પરંપરા રહેલી છે. તો શું આ પરંપરાને તમિલનાડુના લોકોના સાંસ્કૃતિક અધિકારના રૂપમાં સંરક્ષિત કરી શકાય છે? કે શું કામે કે એક મૂળભૂત અધિકાર છે. શું કહે છે 29(1) જુઓ, અનુચ્છેદ 29(1) અનુસાર ભારતના રાજ્ય ક્ષેત્ર અથવા તેના કોઈ પણ ભાગના નિવાસી નાગરિક, અહીં મૂળ નાગરિક હોવા જોઈએ, ભારતના કોઈ પણ ક્ષેત્રમાં નિવાસ કરતો ભારતનો નાગરિક હોય, એના કોઈ અનુભાગ જેની પોતાની વિશેષ ભાષા હોય. ધારો કે આપણે વાત કરીએ કે તમિલનાડુની વાત કરીએ છીએ કે તમિલનાડુનો જે પણ ભારતીય નાગરિક હશે, જે વિસ્તારમાં રહેતા હોય, આપણે વાત કરીએ ને મદુરાઈ છે, તિરુચિરાપલ્લી છે, તો આ વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે તો એની પોતાની વિશેષ ભાષા હોય, લિપિ અથવા સંસ્કૃતિ છે. તો તમિલનાડુના લોકો શું કહે છે કે આ 2000 વર્ષ જૂની અમારી કલ્ચર છે, અમારી સંસ્કૃતિ જે છે, તો એને જાળવી રાખવાની એને અધિકાર આપેલ છે. શેમાં? તો 29(1) તો અનુચ્છેદ 29(1) તો એમ કહે છે કે એનો કોઈ વિશેષ સંસ્કૃતિ હોય તો એને જાળવી રાખવાનો એ લોકો પાસે અધિકાર છે. એટલે તમિલનાડુના લોકો એવું કહે છે કે 2000 વર્ષ જૂની અમારી પરંપરા છે અને જાળવી રાખવું એ અમારો મૂળભૂત અધિકાર આપેલો છે, તો જેને હવે દૂર કરી શકાશે નહીં. તો આ મુજબ જે છે આખો કેસ જે છે લંબિત છે. મિત્રો આમાં તમારું શું માનવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો કે શું એને સંરક્ષિત કરી શકાય છે, એને આ પ્રકારનો અધિકાર આપવો જોઈએ કે પછી કે એમાં નવા સુધારા કરવા જોઈએ, કે પ્રતિબંધિત કરવું જોઈએ. આગળ વધીએ મિત્રો, તો આ જ પ્રકારે કર્ણાટકમાં પણ એક રમત રમાય છે કે કર્ણાટક દ્વારા પણ કંબાલા નામના એક આવી રમતને જે છે આખલાને બચાવવા માટે કાયદો જે છે પસાર કરેલ છે. આ જ મુજબ કર્ણાટકમાં કંબાલા નામની રમત રમાય છે, તો એને બચાવવા માટે પણ આ પ્રકારનો કાયદો જે છે ઘડવામાં આવ્યો હતો, જેથી રમતને કંટ્રોલ કરી શકાય છે. નેક્સ્ટ છે મિત્રો ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે અમેરિકાની રણનીતિ. તો સૌથી પહેલા તો શા માટે કરંટમાં જે છે એ જોઈ લે એટલે અંદાજ આવી જશે કે તાજેતરમાં અમેરિકી સરકારે એક ગોપનીય દસ્તાવેજને સાર્વજનિક કર્યો છે. જો ગોપનીય દસ્તાવેજ હતો, ઇન શોર્ટ કે ખૂબ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હતી, લીક ન થવી જોઈએ એ પ્રકારની ઇન્ફોર્મેશન હતી, માત્ર યુએસના કેટલાક લોકો સુધી સીમિત હતી, જેને હવે સાર્વજનિક કર્યું છે કે હવે આખું જે કહેવાય કે ઇન્ફોર્મેશન હતી બધા માટે ખુલ્લી કરી છે. અને જેમાં જણાવેલ છે કે સમાન વિચારધારાવાળા દેશોના સહયોગથી
ભારત રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનને પ્રતિસંતુલિત કરી શકે છે. તો હવે વાત આવે છે આ ઇન્ડો પેસિફિક ક્ષેત્રની. કોને કહેવાય છે? જો આખો જે આ વિસ્તાર રહેલો છે ને આને કહેવાય છે ઇન્ડો પેસિફિક ક્ષેત્ર, ઇન્ડો પેસિફિક એરિયા, જેમાં આ ભાગ છે અને અહીંનો પણ ભાગ છે. અને ખાસ કરીને આપણે કહીએ ને આપણો ઇન્ડિયા આવશે, થાઈલેન્ડ છે, મ્યાનમાર છે, આના સિવાય તમે જો લાઓસ છે, કંબોડિયા છે, વિયેતનામ છે, મલેશિયા છે, સિંગાપુર છે, ઇન્ડોનેશિયા છે, ફિલિપાઇન્સ છે. તો આ જે વિસ્તાર છે ખાસ કરીને ઇન્ડો પેસિફિક એરિયા જે છે એ કહેવાય છે આ વિસ્તાર ખાસ કરીને. તો એમાં જે છે ચીનની સ્થિતિને સંતુલિત કરવી હોય તેમાં ખાસ કરીને આપણું ભારત જે છે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે. ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે અમેરિકાની રણનીતિ સંબંધી વર્ષ 2018 નો ગોપનીય દસ્તાવેજ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીન, ઉત્તર કોરિયા, ભારત અને અન્ય દેશોના ઉદ્દેશ્યો, પડકાર અને રણનીતિની રૂપરેખા પ્રસ્તુત કરે છે. જો દસ્તાવેજ કોનો છે? તો કે યુએસ નો દસ્તાવેજ. એટલે ફરફરિયું સમજો તમે, કાગળિયા કે જેમાં બધી નીતિઓ લખેલી હોય. તે માત્ર યુએસ પાસે હતી કે કયા પ્રકારની કઈ નીતિ જે છે જેથી કરીને આખા વિશ્વ ઇન્ડો પેસિફિક એરિયા જે છે સંતુલિત રહે. એમાં કયો દેશ કેટલો મહત્વપૂર્ણ છે, કયા દેશ સમક્ષ કેટલા પડકાર છે, કયા દેશને મદદ કરવી જોઈએ, કયો દેશ કેટલી સ્થિતિએ છે, કયા અવસ્થામાં છે, એના ઉદ્દેશ્ય શું છે, એના પડકાર ક્યાં છે, એની રણનીતિ કેવી હશે ભવિષ્યની. જેમ કે ભારતની રણનીતિ કેવી છે? તો કે સુરક્ષા પહેલા, દેશની સુરક્ષા પહેલી જરૂરિયાત હોય છે. આના સિવાય પછી એગ્રીકલ્ચર, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસી રહેલી છે. દેશ આખા વિસ્તારને કેવી રીતે નજીકના પડોશી દેશ સાથે કયા પ્રકારનો સંબંધ રાખવો જોઈએ, સંતુલિત સંબંધ જરૂરી છે. તો આ પ્રકારના જે પણ રણનીતિઓની રેખાની બધું જે છે ખાસ કરીને ચીન, નોર્થ કોરિયા અને ઇન્ડિયા, આ ત્રણને લઈને જે કહેવાય કે દસ્તાવેજમાં માહિતી હતી અત્યારે તાજેતરમાં બધી જે છે પ્રસ્તુત કરવામાં આવેલી છે, જે યુએસના લક્ષ્યથી, જે યુએસની વિઝનથી, જે યુએસની દ્રષ્ટિ જે છે આ પ્રકારની વસ્તુ હોવી જોઈએ. મુખ્ય બિંદુ વાત કરીએ તો અમેરિકા સમક્ષ પડકાર, જેની આમાં શું કહેવા માંગે છે કે જે દસ્તાવેજ મળેલો છે, સાર્વજનિક કર્યો છે, તો અમેરિકાની સમક્ષ કયા કયા પડકાર હતા એમાં જણાવેલ છે. તો કે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં યુએસના સામરિક મહત્વ, સામરિક એટલે તમામ દ્રષ્ટિએ મહત્વને જાળવી રાખવું તથા ચીનને વધતા પ્રભાવને રોકવો. તાજેતરમાં ચાઇના જો એ યુએસને કાઉન્ટર કર્યા છે. ઇન શોર્ટ કે ચાઇના જે છે એ યુએસની પ્રતિસ્પર્ધામાં આવી ગયેલ છે. જેવી રીતે યુએસ મહાસત્તા છે એ રીતે ચીન પણ પોતે વિશ્વની અંદર મહાસત્તા તરીકે ઉભરવા માંગે છે અને યુએસને કાઉન્ટર કરીને આગળ વધવા માંગે છે. તો ચીનના વધતા પ્રભાવને કેવી રીતે રોકવો અને જે કહેવાય કે યુએસ નું જે કહેવાય કે એનું પદ જે બનેલું છે કેવી રીતે સતત એ જાળવી રાખવું, એક તો એના સમક્ષ આ મોટો પડકાર હતો કે જે પણ ઉભરતી આ પ્રકારની સિચ્યુએશન હોય, આ પ્રકારના દેશ હોય કે જે યુએસને ચેલેન્જિંગ આપે છે, યુએસને કહેવાય કે ચેલેન્જ પડકાર ફેંકી શકે. જેમ કે જો યુએસમાં કાંઈ પણ અત્યારે રક્ષા વેપન વોટેવર ગમે તે લઈ ગયો, સેમ એ ચાઇના છે. જેવું સેટેલાઇટની અંદર અવકાશમાં યુએસ આગળ છે એટલું ચાઇના આગળ છે. તો તમામ દ્રષ્ટિએ તમે જુઓ તો ચાઇના જે છે યુએસની પડકાર સમક્ષ ઉભરી રહ્યું છે. યુએસ પાસે જે સત્તા છે, યુએસ પાસે જે પાવર રહેલા છે એ જ પ્રકારે ચાઇના પાસે પણ એટલા પાવર ને બધું રહેલું છે. ઇવન ચાઇના જે છે ઘણા જેમ કે વન બેલ્ટ વન રોડ ઓબોર આ પ્રકારની યોજનાઓ ચલાવે છે અને દેશને ભેગા કરવાની કોશિશ કરે છે, એ તરફ ખેંચે છે. આના સિવાય ચાઇનાની ચેકબુક ડિપ્લોમેસી છે. ચેકબુક ડિપ્લોમેસી, આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ કરીને મેન્સને લગતા હશે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચેકબુક ડિપ્લોમેસી શું હોય છે? તો કે ચાઇના શું કરે, જેમ કે કોઈ એક દેશ છે, સમજો મિત્રો આ ચાઇના લીધું, અહીંયા ધારો કે એક દેશ લે આપણે XYZ. આ XYZ ની સિચ્યુએશન, આર્થિક પરિસ્થિતિ થોડીક વીક છે. તો ચાઇના શું કહેશે કે ઓકે અમે તમારા દેશનો ઉદ્ધાર કરીશું, અમને અહીંયા એક એરપોર્ટ બનાવવા દો. ઓકે, દેશ કહેશે કાંઈ વાંધો નહીં, એરપોર્ટમાં શું જાય છે? તો XYZ નામના દેશ ઉપર ચીન જે છે એ એરપોર્ટનું નિર્માણ કરશે. એના બદલામાં ચીન શું આપશે? પૈસા આપશે, ચેક આપશે, ચેકબુક. ઓકે, હવે પછી ચીન શું કહેશે? ઓકે, એરપોર્ટ અમે બનાવ્યું છે તો અમારી સિક્યોરિટી ત્યાં રહેશે, અમારી આર્મી અહીંયા રહેશે. ઓકે, ધીરે ધીરે આર્મી હસ્તક્ષેપ કરશે. પછી ચીન શું કરશે? તો કે XYZ દેશને કહેશે કે ઉભા રહ્યો, હજી એટલા વધારે પૈસા, મને કે બંદરનો વિકાસ કરવા દો, અમારા જહાજને સહેલું રહેશે. દેશ કહેશે કાંઈ વાંધો નહીં, બંદર જ બનાવવું છે ને, એનો અમે ફાયદો લેશું, પૈસા મળે છે. પછી ચીન શું કરશે કે હજી આટલા પૈસા લ્યો, મને અહીંથી આને કનેક્ટ કરવા દો. કનેક્ટ કરશે સુરક્ષાના બહાને ધીરે ધીરે ચીન જે છે એના આ દેશને ડેવલપમેન્ટ કરી એ વિસ્તાર ઉપર પોતાની આર્મી પણ રાખે છે.
હવે આ વસ્તુ જે છે રિયલાઇઝ થશે અંતે XYZ દેશને પણ ત્યારે મોડું થઈ ગયું હોય છે. એક્ઝામ્પલ કે શ્રીલંકા છે, પોર્ટનું ડેવલપમેન્ટ કરે છે હમ્બનટોટા અને એનું પોર્ટ રહેલો છે. હવે સાગરમાલા જે પરિયોજના હતી, ચીનની પરિયોજનાની વાત છે, તો એની અંદર તમે જો તો જે શ્રીલંકાના પોર્ટ છે હમ્બનટોટા એના ડેવલપમેન્ટ કરે છે. પછી કહેવાય કે રિયલાઇઝ થાય છે કે આ તો ખોટું થઈ ગયું, કારણ કે પોતાની આર્મી રાખે છે, તો બીજા દેશમાં અન્ય કોઈ દેશની આર્મી હોય તો કેવી રીતે પોસાય? જેમ કે XYZ માં ચીનની આર્મી ઊભી હોય તો XYZ લોકોને પોસાય નહીં. તો અંતે જે છે પછી પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. પણ ચીન જે છે આ પ્રકારની ચેકબુક ડિપ્લોમેસી વાપરી રહ્યું છે. તો ખાસ કરીને કીધું એ મુજબ કે ભાઈ એક તો ચીનના વધતા પ્રભાવને કેવી રીતે કાઉન્ટર કરવી અને અમેરિકાની જે તાજેતરની સિચ્યુએશન છે એને કેવી રીતે એનું પદ જે છે જાળવી રાખવું, એ નિશ્ચિત કરવું છે કે બસ ઉત્તર કોરિયા અમેરિકા માટે કોઈ પ્રકારનો ભય ઉત્પન્ન ન કરે. જો ઉત્તર કોરિયા એટલે ચંપકનો દેશ, એને મજા આવે ત્યારે મિસાઇલ છોડે. આમ વિચાર તો કરો, વચ્ચે બહુ હતું ને કે આ રીતે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા અને અહીંયા જે છે ને આમ જાપાન રહેલું છે. તો ઉત્તર કોરિયા નોર્થ કોરિયા એ મિસાઇલનું પરીક્ષણ કરે, શું કરે? અહીંથી આમ પસાર કરે, કોઈ દેશ ઉપરથી પસાર કરે. તો જાપાનમાં તો સવારે ઉઠીને આમ જોઈએ તો એ મિસાઇલ જાતી હોય, નસીબમાં હોય તો વહી જાય, વચ્ચે ઊભી રહી ગઈ તો શું કરી લેવાનું? લોચો લાગી જાય ને કે ઉઠતા હોય સીધી મિસાઇલ જ જોવાની, અને એ આપણી નહીં કોકની. તો આવો નોર્થ કોરિયામાં હાલતું, આ રીતે પરીક્ષણ કરતો એ ભાઈ. તો થોડુંક કહેવાય કે અહીંયા પાછું યુએસ આવે છે. યુએસ માટે પડકાર રૂપ હતું, યુએસને પડકાર ફેંકી દીધો કે માપમાં રહેવું. તો યુએસ માટે આ નોર્થ કોરિયા જે થોડુંક આમ કહેવાય ને પડકારરૂપ બની રહ્યું હતું. તો નોર્થ કોરિયા જે છે કોઈ પણ રીતે જે છે આ વિસ્તારમાં ભય ઉત્પન્ન ન કરે, ખાસ કરીને યુએસને લઈને, એ પણ ઇમ્પોર્ટન્ટ અહીં રહેલું છે કે નોર્થ કોરિયાને કેવી રીતે કાઉન્ટર કરવું. ઇવન જો યુએસએ એના ઉપર કેટલા બધા સેશન પણ લગાડી દીધા હતા. યુએસના જે મિત્ર રાષ્ટ્ર હતા એને પણ ઘણી બધી વસ્તુની જે નિકાસ કરતા નોર્થ કોરિયામાં એ પણ સ્ટોપ કરેલી હતી. એ વખતે અમેરિકાએ ભારતને કીધું હતું, આપણું ભારત જે છે ને એનું સર્વિસ સેક્ટર સૌથી જોરદાર છે આપણા ભારતનું. ચાઇનાએ તો એના દેશની અંદર ભારતના સર્વિસ સેક્ટરને બહુ લિમિટેડ રાખ્યું છે, સેવા ક્ષેત્ર કહીને આપણે એવું. નોર્થ કોરિયામાં ખાસ કરીને મેડિકલ સેવા બધું આપણું બહુ સારું છે ઇન્ડિયાનું. એટલે અમેરિકાએ એમ કીધું કે ભાઈ ઇન્ડિયાને કે ભાઈ તમે પણ આના ઉપર સેશન લગાડો, દવાઓ બહુ ઓછું મોકલો. એટલે ભારત કે અમને શું વાંધો? નોર્થ કોરિયાના ચંપકે અમને કાંઈ કીધું નથી, અમે એને કાંઈ કીધું નથી, તો અમારે શું લેવા દેવા કે બે વચ્ચે તમે શું કામ ફાયદો લ્યો? એટલે અમેરિકાને કીધું કે ભાઈ અમારે કાંઈ એવી મજબૂરી નથી કે અમે નોર્થ કોરિયા સંબંધ બગાડીએ. આપણે આ મેડિકલ સુવિધાઓ આપવાનું સતત ચાલુ રાખ્યું. એમ પણ આપણું ઇન્ડિયા જો સોવરેન કન્ટ્રી છે, સાર્વભૌમત્વ, કોઈના કહેવા મુજબ આપણી વિદેશની નીતિ અથવા ભારત ચાલે નહીં. તો આ મુજબ પણ અમેરિકાએ સેશન લગાડવાની કોશિશ કરી હતી. તો નોર્થ કોરિયા કોઈ પ્રકારનો ભય ઉત્પન્ન ન કરે એને કાઉન્ટર કરવા માટે આપણું ભારત જેવું એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ જાય. ભારતે મદદ કરી હોત તો નોર્થ કોરિયા માટે મેડિકલ સેવા ઊભી રહી જાત. તો આપણું ભારત છે ઇમ્પોર્ટન્ટ સ્થાન ધરાવે છે. નિષ્પક્ષ અને પારસ્પરિક વેપારને આગળ વધારવા, વૈશ્વિક સ્તર પર અમેરિકાના આર્થિક હિતોને આગળ વધારવા, જે પણ ટ્રેડિંગ થઈ રહ્યા છે એને એક્સપોર્ટ ઇઝી બનાવવા, ટેક્સેશન થોડાક લો કરવા, ઓછા કરવા, અને જે ઇમ્પોર્ટ એક્સપોર્ટની નીતિઓ રહે છે થોડી હળવી કરવી, જેથી કરીને વેપારને એમાં વધારો થાય. ખાસ કરીને અમેરિકાના આર્થિક હિતને કેવી રીતે ફાયદો થાય છે એને ધ્યાનમાં રાખેલું હતું. હવે અમેરિકાની પોલિસી દસ્તાવેજ મળેલો છે તો એમાં આ બધી વસ્તુ આપેલી છે. ખાસ કરીને ભારત જે છે સૌથી વધારે હાઇલાઇટ રહેલું છે. ભારત સુરક્ષા સંબંધિત મુદ્દા પર અમેરિકાના એક પસંદગીનો ભાગીદાર દેશ છે. જો આપણે વાત શેની કરી છીએ? ઇન્ડો પેસિફિક. તો ઇન્ડો પેસિફિક વિસ્તારમાં યુએસએ નું સુરક્ષાને લઈને, સિક્યોરિટીને લઈને આપણું ઇન્ડિયા જે છે એ સૌથી ફેવરિટ દેશ રહેલો છે. ઇન્ડિયા સિક્યોરિટીને લઈને એટલે તો જુઓ એક્સરસાઇઝ કરે છે, કેટલા બધા બેકા, કોમકાસા જે છે, જીસોમિયા છે, લેમોઆ છે, આ પ્રકારના ઇન્ડિયા સાથે કરાર પણ કરેલા છે. જે દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં સમુદ્રી સુરક્ષાના સંરક્ષણ તથા ચીનના વધતા પ્રભાવને પ્રતિસંધિત કરવામાં સહયોગ જે છે આપી શકે છે. જો યુએસ અને ઇન્ડિયા સાથે મળીને અભ્યાસ કરે છે, સૈન્ય અભ્યાસ, નેવી અભ્યાસ. એ શું છે તો કે ભાઈ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર એવું છે, સાઉથ એશિયા અથવા તો જે દક્ષિણ પૂર્વ એશિયા કહેવાય છે. તો ભારતની જે સ્થિતિ રહેલી છે સૌથી મહત્વપૂર્ણ છે. અને જો અમેરિકા જે છે ભારતને મદદ કરે, ભારત જે છે અમેરિકાને મદદ કરે છે, ભારત જે છે જો અમેરિકાને મદદ કરે તો ઇન્ડો પેસિફિક ક્ષેત્ર જેમાં કેટલાક દેશ છે, ચાઇના, નોર્થ કોરિયા જે છે એક અમેરિકા માટે પડકારરૂપ બની રહ્યા છે, એને સંતુલિત જે છે ભારત દ્વારા કરી શકાય છે. માટે આવી સ્થિતિમાં અમેરિકાનું લક્ષ્ય ભારતનો સહયોગ પ્રાપ્ત કરવાનું છે. કીધું ને કે જો ભારત મદદ કરે તો અમેરિકાને ફાયદો છે. એટલે અમેરિકાનું લક્ષ્ય શું છે કે ભારતનો ગમે તે રીતે સહયોગ પ્રાપ્ત કરવો.
ભારતનું વૈશ્વિક શક્તિ બનવાની આકાંક્ષાનું સમર્થન કરવામાં આવે, જેમ કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ રહેલ છે. સિક્યોરિટી કાઉન્સિલ છે એમાં પરમનન્ટ મેમ્બરશિપની વાત છે. 5 પીસ કન્ટ્રી કહેવાય છે અને 5N કહેવાય. 5N એટલે કે ન્યુક્લિયર 5 કન્ટ્રીઝ. તો 5N એટલે તો 5P એટલે કે પરમનન્ટ 5 કન્ટ્રીઝ છે એને આપણે વાત કરીએ છીએ કે ભાઈ એને એક્સટેન્ડ કરો, એને વધારો 5 કન્ટ્રીમાંથી વધારે કરો. તો એમાં અમેરિકા જે છે ભારતના પક્ષને અમેરિકા જે છે મજબૂત સ્થાન આપે છે. અમેરિકા એવું માને છે કે ઓકે ભાઈ દેશને હવે ધીરે ધીરે વધારો કરવો જોઈએ, એમાં ઇન્ડિયાને સમાવેશ કરો, પણ સામે ચાઇના રહેલું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે સિક્યોરિટી કાઉન્સિલમાં 5 દેશ પાસે શું હોય છે કે વીટો પાવર હોય છે. 5 હા પાડે કે ઓકે હવે એક્સટેન્ડ કરો, નવા દેશને સમાવેશ કરો, તો જે છે એમાં સુધારો થઈ શકે. અને કદાચ ચાઇના હા પાડે તો ચાઇના એવું કે છે ઇન્ડિયાને લ્યો તો પાકિસ્તાન નહીં લ્યો. તો પાકિસ્તાનની શું મજા છે સિક્યોરિટી કાઉન્સિલમાં? એ અને સુરક્ષા ક્યાંય લાગે ઓળખતું નથી, પણ એ સમજતું નથી ને. એટલે સિક્યોરિટી કાઉન્સિલમાં એમાં તમે જો યુએસ જે છે આપણે ઇન્ડિયાની તરફેણમાં સારો ભાગ આપે છે, જેથી કરીને વૈશ્વિક શક્તિ ઇન્ડિયા જે છે એ બની શકે છે. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના દૃષ્ટિકોણની સાથે તેને સંગતતાને ઉજાગર પણ કરે છે. જુઓ, જાપાન, ઓસ્ટ્રેલિયા, ખાસ કરીને આ બંને દેશ જે રહેલા છે ભારતની મદદે આવેલા છે. ઇવન તમે જો જાપાન સાથે તો આપણે બહુ બધા કરાર પણ કરીએ છીએ, આર્થિક મદદ પણ છે. ઓસ્ટ્રેલિયા સાથે પણ હવે ધીરે ધીરે આર્થિક મદદ જે છે વધી રહી છે. ઇન શોર્ટ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધી રહ્યા છે, કોલસાને ના અંતે બધું જ. અને સરકાર યુએસએ તો છે જ, રક્ષા સહયોગને આ અંતે બધી રીતે. તો ત્રણેય દેશો જે પેસિફિક વિસ્તારની અંતર્ગત બહુ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે, ખૂબ આગળ વધતા દેશ છે. એની સાથે ભારત ખૂબ સારા સંબંધ બનાવે છે. હજી કાંઈ લખી શકે, સાઉથ કોરિયા પણ સાથે આપણે સારા સંબંધ રહેલા છે. એની સાથે પણ સંબંધ ખૂબ વધારે સારા ડેવલપ થયેલા છે. ભારત સાથે મળીને ઘરેલું આર્થિક સુધારની દિશામાં કાર્ય કરવું, ઇકોનોમિક રિફોર્મ્સ ડાયરેક્શનમાં, એટલે કે આર્થિક સુધારા. હવે ચાઇનાની જે નીતિઓ રહેલી છે, જો અત્યારે જે આ ઓબર બને છે, વન બેલ્ટ વન રોડ, સેન્ટ્રલ એશિયાને આખું કનેક્ટ કરવા માંગે છે ચાઇના. જો એટલા પૈસા વાપરે છે તો એના દ્વારા શું કરે છે, પોતાનું ઇકોનોમી જે પાવરફુલ કરી રહ્યું છે. તો એની સામે જે આ દેશ રહેલા છે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં, જેમાં ભારત જે ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, તો ભારતને સાથે રાખીને આર્થિક સુધારની દિશામાં કામ કરવું, જેમ કે આસિયાન કન્ટ્રી સાથેના કરાર રહેલા હોય છે. તો એ મુજબ જે ઇકોનોમિક રિફોર્મ્સ હોય, કેટલાક સુધારા જે છે કરવા જોઈએ, ટેક્સને હળવા કરવા જોઈએ, જેથી કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધે અને એનો ફાયદો ઇનડાયરેક્ટલી જે છે ક્યાંક ને ક્યાંક અમેરિકા પણ મેળવવા માંગે છે. રક્ષા ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ અને ક્ષમતાની વૃદ્ધિ કરવી, જેમ કે રક્ષામાં તો આપણે વાત જ કરીએ તો કે ભાઈ ઘણા બધા જે વિમાન આ તેની આપલે હોય છે. આના સિવાય કેટલીક એક્સરસાઇઝ પણ કરવામાં આવે છે. તો રક્ષા ક્ષેત્ર તો પાવરફુલ સતત થઈ જ રહ્યું છે ભારતનું. પૂર્વ એશિયા શિખર સંમેલન અને આસિયાન રક્ષા મંત્રીની પ્લસ બેઠકમાં ભારતને વધુમાં વધુ નેતૃત્વની ભૂમિકા પ્રદાન કરવી, જેમ કે અત્યારે G7 ની 47મી જ્યારે બેઠક થવાની છે, આઈ થિંક જુલાઈમાં કે જૂન જુલાઈમાં થવાની છે. આખો ઇશ્યુ આપણે કરંટમાં લેશું. તેમાં પ્રધાનમંત્રીને અત્યારથી ઇન્વાઇટ કરેલા છે કે તમે ભલે આપણે G7 ના સદસ્ય નથી, છતાં અત્યારથી પ્રધાનમંત્રીને ઇન્વાઇટ કરેલા છે કે તમારે આવવાનું છે. આખો ઇશ્યુનું કરંટમાં વ્યવસ્થિત ડીપ માલિશ. પણ જુઓ, જૂન જુલાઈમાં બેઠક થવાની છે તો અત્યારથી એને હાઇલાઇટ કરી દીધું છે વસ્તુને. તો અત્યારે ભારતનું ઇમ્પોર્ટન્સ દેખાઈ રહ્યું છે કે ભારત જે છે વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૈશ્વિકમાં કયા પ્રકારની શક્તિ બનીને ઉભરી રહ્યું છે. તો જેમ કે અહીં જોઈએ તો અહીં પ્રધાનમંત્રી આપણો દેશ આવી જશે, પછી મ્યાનમાર છે, થાઈલેન્ડ છે, કંબોડિયા, વિયેતનામ જે છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે. તો અહીં તમે જો ને તો આસિયાન કન્ટ્રીઝ જે રહેલા છે એની રક્ષા મંત્રીની પ્લસ બેઠકમાં ભારતને વધુમાં વધુ નેતૃત્વની ભૂમિકા પ્રદાન કરવા. તો ભારત જે છે એ આસિયાનનો સભ્ય દેશ નથી, પણ ઓબ્ઝર્વર કન્ટ્રી તો છે. તેમાં વધુમાં વધુ ભૂમિકા જે છે ભારતને પ્રદાન કરવા દે છે. ભલે તમે સભ્ય નથી, પણ તમે જે છે અમારી બેઠકમાં આવો અને વધુમાં વધુ કહેવાય કે પાર્ટિસિપેટ આમાં લ્યો. તો એ મુજબ અત્યારે ઇન્ડિયાને પણ હાઇલાઇટ કરાઈ રહ્યું છે. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનું સમર્થન કરવું, જેમ કે એક્ટ ઈસ્ટ, આ ઈસ્ટ જે આપણું ઇન્ડિયા આખું પૂર્વ તરફ થશે. અહીં આપણે 7 સિસ્ટર, જો કે હવે તો 8 સિસ્ટર આપણે કહીએ છીએ, સિક્કિમને સમાવેશ કરીએ એટલે. તો આ આખો વિસ્તારના ડેવલપમેન્ટ માટે પહેલા શું હતું કે ખાલી ઈસ્ટ પોલિસી હતી, લુક ઈસ્ટ પોલિસી, પછી LEP 2.0 આવી, પછી એક્ટ ઈસ્ટ પોલિસી આવી. એક્ટ ઈસ્ટમાં 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બને છે એના પછી જે છે એક્ટ ઈસ્ટ પોલિસી આવે છે. તો અત્યારે લગીને જે પણ લુક ઈસ્ટ તરફ જવો, એટલે કે પૂર્વ તરફના વિકાસ માટે જે પણ પગલા લીધા હતા એના ઉપર હવે કાર્ય કરવાની શરૂઆત કરવાની વાત કરી.
તો એની અંતર્ગત આ બધા દેશોનો સમાવેશ કરે છે જેથી કરીને નોર્થ ઇસ્ટનું ડેવલપમેન્ટ ખૂબ સારું થઈ શકે અને સાથે કનેક્ટિવિટી મજબૂત થઈ શકે અને સાથે જ આખા ટોટલ વિસ્તારનો વિકાસ છે થઈ શકે. તો આ એક્ટ ઈસ્ટ પોલિસીમાં પણ ક્યાંક ને ક્યાંક ભારત સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઇવન ભારતની પોલિસી રહેલી છે તો ઇમ્પોર્ટન્ટ તો બને છે. ઇન્ડિયા વર્સેસ ચાઇનાની વાત કરીએ તો ભારત ચીન વિવાદને ઉકેલવામાં ભારતની મદદ કરી. આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડિયા અને ચાઇના વચ્ચે ક્લેશ સતત વધી રહ્યો છે. જેમ કે જો થોડા સમય પહેલા 5-6 મહિના પહેલા છે ઇન્ડિયન સોલ્જર જે છે જમ્મુ લદ્દાખનો જે વિસ્તાર છે ત્યાં ભૂલો પડ્યો હતો, ત્યાં મળી આવ્યો એમ આપણા ઇન્ડિયન આર્મીને ચાઇનાનો સોલ્જર, ચાઇનાનો આર્મી મેન છે આપણે એને પકડી દીધો કે તમે ભાઈ લદ્દાખના વિસ્તારમાં અમારા વિસ્તારમાં શું કરો છો? તો કે હું ભૂલો પડી ગયો હતો. તો પહેલી વાર જવાબ દીધો કે ભાઈ ચાલ કદાચ ભૂલો પડી જા, તું ચાઇના વાળો છો એટલે ભૂલો પડી જા. ઓકે, તો હમણાં થોડા દિવસ પાછા હજી એક પકડાનો, તો એ એમ કે છે કે હું ભૂલો પડી ગયો છે. તો કે પછી હવે તને ન જવા દે, અત્યારે જે આખી કાર્યવાહી ચાલી રહી છે. તો ચીન જે છે સતત બોર્ડર ઉપર કંઈક ને કંઈક ઇસ્યુ કરી રહ્યું છે. જેમ કે અત્યારે પાછો ઇસ્યુ આવ્યું છે કે અરુણાચલ પ્રદેશના વિસ્તારની અંતર્ગત ચીને આખા ગામનું ડેવલપમેન્ટ કર્યું છે. તો આ મુજબ જે છે ચીન જે છે બોર્ડરને ક્રોસ કરીને આ પ્રકારના પગલા લઈ રહ્યું છે. તો આ જે વિવાદ રહેલા છે ઉકેલવામાં ભારતની મદદ કરવી યુએસની આ પ્રકારની પોલિસી રહેલી છે. યુએસનો ઉદ્દેશ્ય છે કે સૈન્ય, રાજનયિક તથા જાસૂસી ચેનલોના માધ્યમથી ભારતનું સમર્થન કરવું. જે પણ પોસિબલ હોય એ બધા માધ્યમનો યુઝ કરી ચાઇનાની વિરુદ્ધમાં જઈ અને ભારતને જે ટોટલ રીતે મદદ કરવી. ચીન સાથે કેમ કે સીમા વિવાદ રહેલા છે, આપણા નદીને લઈને કેટલાક વિવાદ છે, એ બધાનું સમાધાન થઈ શકે એ ઉદ્દેશ્યથી બેલ્ટ રોડ ઇનિશિયેટિવ કીધું ને, વન બેલ્ટ વન રોડ થી અલગ રહેવું. આપણું ઇન્ડિયાએ કહી દીધું છે કે ભાઈ અમે એમાં સમાવેશ થવાના નથી. તો ઇન્ડિયા જે છે એ ઓબરમાં સમાવેશ થયેલ નથી અને થવાનું નથી. તો આ જે અલગ રહેવાની ભારતની વાત છે, ભારતની જે રણનીતિ છે ને, અમેરિકા એનું સમર્થન કરે છે કે ના આ વસ્તુ ભારતે બહુ સારી કરેલી છે. એટલે અમેરિકા જે આપણી તરફેણમાં આવીને ઊભું છે. આની સાથે ભારત અને જાપાન સાથે મળીને જે પણ કાર્ય કરી રહ્યા છે એ પણ ખૂબ સારા થઈ રહ્યા છે, જેથી કરીને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં આપણી જે કહેવાય કે આપણું સ્થાન જે છે વધારે સ્ટ્રોંગ થઈ શકે. ભારત અમેરિકા સંબંધ ઉપર વાત કરીએ તો લોકતાંત્રિક મૂલ્યની ભાગીદારી અને દ્વિપક્ષીય ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દાથી સંબંધિત હિતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું. ઇન શોર્ટ કે દ્વિપક્ષીય ભારત અને અમેરિકા બંનેના તમામ પ્રકારના સંબંધમાં સુધારો આવે અને વૈશ્વિક તંત્રની અંતર્ગત જે વૈશ્વિક મુદ્દા રહેલા છે એના સંબંધિત બંને દેશોનું હિત થાય એ પ્રકારે જે છે વાતચીત કરવામાં આવે અને એ પ્રકારના પગલા લેવામાં આવે, જેથી કરીને બંને દેશોનું જે હિત રહેલું છે, બંને દેશોના જે ધ્યેય રહેલા છે એ ફૂલફિલ થાય. વ્યાપાર અને રોકાણ, રક્ષા તથા સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સાયબર સુરક્ષા વગેરેની વ્યાપક બહુક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા. ઇન શોર્ટ કીધું ને કે તમામ પ્રકારના સંબંધ, તમામ પ્રકારની જે એકબીજા સાથે જે પણ વસ્તુ રહેલી છે એનું વ્યવસ્થિત ડેવલપમેન્ટ કરવું, એકબીજા વચ્ચે વહેંચણી કરવી. પછી વેપાર હોય, રોકાણ હોય કે રક્ષા સુરક્ષા હોય, ટેકનોલોજી હોય કે પછી સાયબર સિક્યોરિટી હોય, તો તમામ બાબતની અંતર્ગત એકબીજા દેશના સહયોગની વાત પણ અહીં કરવામાં આવેલી છે. બંને દેશો વચ્ચે કેટલીક સૈન્ય સૂચના તથા સૈન્ય તંત્રની સંબંધ સહાયતા માટે રક્ષા કરાર કરેલા છે. મુખ્ય 4 કરાર છે અમેરિકાએ 4 ભારત સાથે કરેલા છે. જેમ કે એક તો કોમકાસા, જ્યારે કોમકાસા કરાર કર્યો ત્યારે જીપીએસએ પૂછેલો પણ છે. કોમ્યુનિકેશન કોમ્પેટિબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ જે છે. પછી સેકન્ડ છે લેમોઆ, લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ જે છે. તો એમાં શું હોય છે કે ભાઈ પોર્ટને જ્યારે અમેરિકાનું જહાજ આપણે વિસ્તારમાં આવે અને પેટ્રોલ પૂરું થઈ ગયું તો આપણે આપીએ. આના સિવાય કઈ જે એના સૈનિક હોય ને મેડિકલ ઇમરજન્સી જરૂરત આપીએ, ખોરાકની જરૂરત હોય આપીએ. તો જે લોજિસ્ટિક એક્સચેન્જ લોજિસ્ટિકની વાત છે એની સહાયતાની વાત છે. એવું નથી કે એમ કે મારા બંદૂકમાં થોડીક ગોળી ઘટે છે આપી જાઉં ને, થોડાક બોમ્બ ઘટે છે આપી જાઉં ને, એ પ્રકારની નહીં. એને જે પણ એના ડેવલપમેન્ટ માટે એના માટે જે પણ જરૂર પડતી હોય, ચાહે પછી મેડિકલ ઇમરજન્સી હોય, ફૂડ હોય કે પછી પેટ્રોલિયમની હોય, તો એ ડિમાન્ડ જે છે આપણા ઇન્ડિયા જે છે એને ફૂલફિલ કરી શકે છે આપણા વિસ્તારમાં હોય ત્યારે. પછી એક જીસોમિયા છે, જનરલ સિક્યુરિટી ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ જે છે, અને તાજેતરમાં જે કરાર થયો છે બેકા કરાર, આ કરંટમાં પણ લીધેલો છે મિત્રો, બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ. તો આ પ્રકારના 4 જે સિક્યોરિટી કહેવાય કે ઇન્ફોર્મેશન લઈને છે 4 અમેરિકા ભારત સાથે કરેલા છે. વાત કરીએ યુએસ અને ચીન વચ્ચે પ્રતિદ્વંદ્વિતા. યુએસ અને ચીન તો અત્યારે સામસામે જ છે. તો વિશ્વ નાણાકીય પર હાવી થવાની પ્રતિયોગિતા, એટલે કે વિશ્વમાં જે પણ ફાઇનાન્શિયલ બજાર હોય, માર્કેટ હોય અથવા તો વોટેવર જે સંસ્થાઓ રહેલી છે એના ઉપર પ્રભુત્વ કોણ સ્થાપે છે, એનામાં કોનું વધારે એના ઉપર હાલે છે. જેમ કે IMF છે, વર્લ્ડ બેંક છે, WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, એના ઉપર જે છે ને એ યુએસ પ્રભુત્વ ધરાવવા માંગે છે. ઇન શોર્ટ કે યુએસ જે છે એમાં સૌથી વધારે રોકાણ કરી અને એના ઉપર જે છે પોતાનું રાજ જે છે જમાવવા માંગે છે. ઇન શોર્ટ કે જમાવેલું પણ છે. તો સામે ચાઇના શું કરે છે તો કે એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક જે છે, આના સિવાય ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે,
તો એમાં જે આના IMF, વર્લ્ડ બેંક, WTO ના જે વૈકલ્પિક સ્ત્રોત રહેલા છે એને કહેવાય કે એના અથવામાં એના બીજા રૂપમાં પણ આ પ્રકારની જે બેંક રહેલી છે એની અંતર્ગત જે છે ઇન્વેસ્ટ કરી અને એના ઉપર જે હાવી થવા ચીન જે છે પ્રયાસ કરી રહ્યું છે. તો આ ત્રણ ઉપર જે છે તો યુએસએ હાવી થવા માંગે છે, એના ઉપર કમાન્ડ મેળવવા માંગે છે. તો સામે ચાઇના પણ આ પ્રકારની બેંક ઉપર કમાન્ડ મેળવવા માંગે છે, જેથી કરીને શું થાય કે ચાઇના જે છે ને યુએસ ને પણ સંતુલિત કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સમૂહ પર પ્રભાવી પ્રક્રિયા, જેમ કે યુએસએ ચીનના ઉભરતા નિયંત્રણને નિયંત્રિત કરવા માટે એશિયા ધુરી નીતિ, એટલે કે ઇન શોર્ટ કે એશિયાની જે આખી પોલિસી રહે છે, એશિયાનો વિસ્તાર રહે છે, એમાં કંઈક ને કંઈક નીતિ ચલાવે છે. જેમાં વાત કરીએ તો ક્વાડ ઇનિશિયેટિવ, ક્વાડ ગ્રુપ, ઇન્ડિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુએસએ, ચારે દેશોનું ગ્રુપ જે છે એ ક્વાડ ગ્રુપ કહેવાય છે. ઇવન જો અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા જે છે એ એક્સરસાઇઝમાં ભાગ નહોતો લીધો આ ત્રણેય સાથે ક્વાડની એક્સરસાઇઝ, પણ હવે તો ઓસ્ટ્રેલિયા પણ ભાગ લેતું થઈ ગયું છે. તો આખું ક્વાડ ગ્રુપ બનાવ્યું છે, જો આખા વિસ્તારમાં ચીનને જે કાઉન્ટર કરી શકાય છે. તો હિન્દ પ્રશાંતની નીચેની એટલે કે ઇન્ડો પેસિફિક અલગ અલગ જે નીતિઓ જે શરૂ કરેલી છે. તાજેતરમાં યુએસએ ચીનને સમાવેશ કર્યા વિના, જો કીધું ને કે G7 શું તે ગ્રુપ ઓફ 7 કન્ટ્રીઝ, વિશ્વની જે ટોપ 7 ઇકોનોમી રહેલી છે એ દેશનો આનો સમાવેશ થાય છે. તો અમેરિકા એવું કહે છે કે હવે G7 ને એક્સપાન્ડ કરો અને G11 કરો, ટોપ 11 ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ. આમાં જે છે એ ચીનનો ઉલ્લેખ કર્યા વિના, ચીનના સમાવેશ કર્યા વિના આ વસ્તુને જે છે ઉલ્લેખિત કરેલ છે. વિસ્તૃત કરવાનો પ્રયાસ જે છે, પ્રસ્તાવ જે છે એ અમેરિકાએ રાખ્યો છે. તો જો અમેરિકા જે છે ચીન આખું સાઇડ આઉટ કરવા માંગે છે. આના સિવાય હજી એક નવો કન્સેપ્ટ છે, નવું શીત યુદ્ધ, નવું કોલ્ડ વોર. એ શું હોય છે? જો જેમ કે યુએસ અને ચીનનો ટકરાવ એક તો વૈચારિક છે, એકબીજાને વૈચારથી ટકરાવ છે. સેકન્ડલી સાંસ્કૃતિક સર્વોચ્ચતા, વ્યાપાર યુદ્ધ જેવા કેટલાક મોરચા ઉપર રહેલો છે. ડાયરેક્ટ આવી નથી કહેતા કે ભાઈ તમે અમારા દેશમાં ન આવો, આમ તમારા દેશમાં નહીં આવી જાવ, આવ્યા દેખાવ ઉડાડી દેવું, એવું કઈ નથી કહેતા. અહીંયા શું કહે છે? એક તો જો વેપારને લઈને છે, કોનું ટ્રેડિંગ વધારે થાય, કોનું વધારે છે પૈસા કામ છે. પછી વિચારોનો ટકરાવ થયો છે, બંનેની આખી જે કહેવાય કે પોલિસી આખી અલગ રહેલી છે. તો અને કલ્ચરમાં પણ બહુ મોટો ફેરફાર છે. તો આ પ્રકારે જે કહેવાય કે ટકરાવ રહેલો છે, તો એક પ્રકારનું નવું શીત યુદ્ધ જે છે ઉત્પન્ન કરી રહ્યું છે. નવું શીત યુદ્ધ એને કહેવામાં આવે છે. તો મિત્રો પ્રશ્ન જોઈને ઉપર ઘણું બધું ડિસ્કશન થયું છે, ઘણું બધું આયાની પણ માહિતી મળી ગઈ. તમારે મેન્સમાં ખૂબ જ વધારે ફાયદો લઈ શકશે. અને સાથે પીટીમાં જે કહેવાય કે લાસ્ટ ટાઈમ જે કોમકાસા એવું બધું પૂછેલું હતું, તો એ જ પ્રકારના કરાર પણ કદાચ જે છે પૂછી શકે છે. ક્વાડ ગ્રુપમાં પહેલી વાર ઓસ્ટ્રેલિયા સમાવેશ થયું છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ કરારમાં જે છે ઇન શોર્ટ કે ક્વાડ ગ્રુપની અંતર્ગત પ્રથમ વખત જે છે ઓસ્ટ્રેલિયાએ એક્સરસાઇઝની અંદર ભાગ લીધો હતો. તો એ પણ પ્રકારના પ્રશ્ન જે ઇમ્પોર્ટન્ટ પીટીમાં સાબિત થઈ શકે છે. તો એ બધા પ્રકારની જે આયરમાં થોડા ઘણા અમેરિકાને જે પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દા હતા એ બધા અહીં જે સમાવેશ કરી લીધેલા છે. પ્રશ્ન જો કે નીચેમાંથી કયા કરાર ભારત સાથે યુએસ અને ભારત અને યુએસ વચ્ચે રહેલા છે? તો 4 કરાર આપેલા છે, બેકા, કોમકાસા, લેમો અને જી-સૌમ્ય. તો યાદ રાખો 4 કરાર જે છે એ યુએસ અને ઇન્ડિયા વચ્ચે તાજેતરમાં કમ્પ્લીટ થઈ ગયેલા છે. તો આવનો ઓપ્શન આવશે ડી આપેલા તમામ. કમલમ ફ્રૂટ કીધું ને કે ફ્રૂટ જે છે ગુજરાત સરકારને લઈને કરંટમાં આવ્યું છે. તો તાજેતરમાં ગુજરાત સરકારે છે ડ્રેગન ફ્રૂટ કહીને આપણે ડ્રેગન ફ્રૂટ એનું નામ બદલી અને કમલમ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે આ ફ્રૂટનું ડ્રેગન ફ્રૂટનું નામ બદલી અને કમલમ ફ્રૂટ જે છે એ રાખેલું છે. તો યાદ રાખો, ઇમ્પોર્ટન્ટ સાબિત થશે કે તાજેતરમાં કયા ફ્રૂટનું નામ બદલવામાં આવ્યું છે, અથવા તો ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કયું નામ રાખવામાં આવ્યું છે. કેક્ટસ, કાંટાવાળો છોડ આવે ને, તો કેક્ટસ જેવા છોડ ઉપર ઉગતા આ ફળનો ચ્યવનપ્રાશ અથવા અન્ય ઔષધિમાં પણ ઉપયોગ થાય છે. જુઓ, ચ્યવનપ્રાશમાં અને જે ઔષધિના ગુણ એમાં રહેલા છે તો એના તરીકે ઉપયોગ થાય છે. જે ખાસ કરીને જ્યારે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની વાત હોય છે તેમાં આનો ઉપયોગ ખૂબ વધારે થતો હોય છે. જેથી તેનું સંસ્કૃત નામ છે કમલમ આપ્યું છે. એનું જે છે હવે જો ડ્રેગન ફ્રૂટ રહેલું હતું તેનું જે ગુજરાત સરકાર એવું નક્કી કર્યું સંસ્કૃત નામ આપવું છે. ચ્યવનપ્રાશમાં યુઝ થાય છે, ઔષધિઓમાં ઉપયોગ થાય છે, તો ઔષધિને આપણે હિસ્ટ્રીને યાદ રાખી અને એનું જે છે સંસ્કૃત નામ રાખવામાં આવ્યું છે. અને સંસ્કૃત નામ એનું શું છે તો કે કમલમ જે છે એ આપ્યું છે. ખાસ કરીને જે કચ્છમાં ઉત્પાદન લેવામાં આવે છે તો કચ્છના ખેડૂતોએ નામ બદલવાની છે ને માંગણી કરી હતી કે ડ્રેગન ફ્રૂટ હવે નામ બદલો. અને ખાસ કરીને સાંસદ રહ્યા છે વિજયભાઈ ચાવડા, તો એને પણ ડિમાન્ડ કરી હતી કે ભાઈ આનું નામ બદલવું જોઈએ અને ક્યુ છે એ સરકાર ડિસાઇડ કરે, પણ ડ્રેગન ફ્રૂટની હવે જરૂર નથી. તો ઘણા કહેવાય કે સમયથી જે છે આ ડિમાન્ડ રહેલી કે ડ્રેગન ફ્રૂટનું નામ બદલો. તો તાજેતરમાં ગુજરાત સરકારે એના પર પગલાં લીધા છે અને નામ જે છે બદલી આપ્યું છે. આ ફળમાં છે ને પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, એ પણ યાદ રાખજો કે ખાસ કરીને પ્રોટીન જે છે એની માત્રા જે છે ખૂબ વધારે જોવા મળે છે. 26 જુલાઈએ
જે 2020માં હતી 26 જુલાઈ 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મન કી બાત કાર્યક્રમ છે ને એમાં આ ગુજરાતના ડ્રેગન ફ્રૂટનું ખેતી અંગે વાત કરી હતી. તો ઇમ્પોર્ટન્ટ તો બને છે, એમાં પણ નામ બદલે છે. ગુજરાત સરકારે આ પેટન્ટ માટે પણ મોકલેલું છે, તો જેવી પેટન્ટ થઈ જશે તો એના પછી તો લીગલી થઈ જશે. પણ અત્યારે છે ઓલરેડી ડિક્લેર કરી દીધું છે, તો યાદ રાખજો ડ્રેગન ફ્રૂટનું નામ જે છે ગુજરાત સરકારે બદલી અને કમલમ ફ્રૂટ જે છે એ કરી દીધેલું છે. પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ગુજરાત સરકારે કયા ફ્રૂટનું નામ બદલી કમલમ રાખ્યું છે? તો સિમ્પલ આન્સર થઈ જશે. ઓપ્શન આપે છે પાઇનેપલ છે, કીવી છે, ડ્રેગન ફ્રૂટ છે અને એક પણ. તો યાદ રાખજો ડ્રેગન ફ્રૂટનું નામ જે છે બદલી અને કમલમ કરેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ટોપિક જોઈએ તો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0. તાજેતરમાં એના 5 વર્ષ પૂરા થઈ ગયા છે અને ઓલરેડી ફર્સ્ટ ફેઝ સેકન્ડ ફેઝ કમ્પ્લીટ થઈ ગયા છે. તો એ પણ માહિતી મેળવી લેશું અને ત્રીજા ફેઝમાં કયા કયા પ્રકારની જોગવાઈ કરશે એની પણ માહિતી મેળવીએ. તો તાજેતરમાં કૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રાલય દ્વારા ભારતના યુવાનોને રોજગાર કુશળતામાં નિપુણ બનાવવા માટે 300 થી વધુ કૌશલ્ય અભ્યાસક્રમો પ્રદાન કરીને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 થી શરૂ કરી છે. તો જુઓ શું કહે છે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 ની અંતર્ગત 300 થી વધુ અલગ અલગ જે છે કૌશલ્ય અભ્યાસક્રમ જે છે શરૂ કરવામાં આવ્યા છે. 300 થી વધારે કહેવાય ને કે પ્રકારના કોર્સ જે છે ચાલુ કરવામાં આવ્યા છે. તો જે પણ યુવક જે છે યુવાન રહેલા છે એને ઇન્ટરેસ્ટ પડે કે ભાઈ મારે આ પ્રકારનું જે કૌશલ્ય મેળવવું છે, આ સબ્જેક્ટમાં મારે થોડું ઘણું જ્ઞાન મેળવવું છે, તો એ સબ્જેક્ટ અથવા કોર્સને સિલેક્ટ કરી એમાં જે છે કૌશલ્ય પ્રાપ્ત કરે છે અને કૌશલ્યના આધારે જે છે એ પોતે એમાં નિપુણ થશે કે તરત જ એને એના આધાર ઉપર જે છે જોબ એલોકેટ થતી હોય છે અને ત્યાંથી જે છે પોતાની રોજગારી જે છે મેળવી શકે છે. તો 300 થી વધુ અલગ અલગ કૌશલ્ય અભ્યાસક્રમો પ્રદાન કરી અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 જે છે શરૂ કરવામાં આવેલી છે. પૃષ્ઠભૂમિ ઉપર વાત કરીએ, બેકગ્રાઉન્ડ ઉપર, તો કે સરકાર દ્વારા વર્ષ 2015માં કીધું ને 5 વર્ષ પૂરા થઈ ગયા છે, તો 2015માં કૌશલ ભારત મિશન રહેલું છે. કૌશલ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી અને આ મિશનની અંતર્ગત જે છે એ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. તો મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તમારી નોટમાં હાઇલાઇટ કરી નાખજો કે 2015 ની અંતર્ગત જે કૌશલ ભારત મિશન શરૂ કરેલું હતું, કૌશલ ભારત મિશન જે શરૂ કરેલું હતું એની અંતર્ગત છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની જે છે શરૂઆત કરવામાં આવેલી હતી. 2022 સુધીમાં જો લક્ષ્ય આપેલો છે નેક્સ્ટ યર નો 2022, તો 2022 સુધીમાં ભારતમાં 40 કરોડથી વધુ લોકોને, તો આંકડો બહુ મોટો છે અને એમાં ઘણા બધા કહેવાય કે ભાઈ ઘણી બધી સફળતા છે પ્રાપ્ત ઓલરેડી થઈ ગયેલી છે. તો 2022 સુધીમાં આશરે 40 કરોડથી વધુ લોકોને વિવિધ કુશળતામાં તાલીમ આપવી અને સમાજમાં સારી આજીવિકા અને આદર માટે ભારતીય યુવાનોને વ્યાવસાયિક તાલીમ આપવી અને પ્રમાણપત્ર આપવાનો એનો હેતુ રહેલો છે. તો ઇન શોર્ટ કે એવું કહેવા માંગે છે કે ભારતમાં જે છે યુવાન જે છે એ બેરોજગારીથી બચી જાય, બેરોજગાર ન બેસવું પડે. એટલે શું કરશે કે અલગ અલગ પ્રકારના કૌશલ વિકાસના કાર્યક્રમથી ચલાવવામાં આવે છે. એનાથી શું કરશે કે કોઈ એક કોર્સમાં અંતર્ગત એ પાવરફુલ બનશે, નિપુણ બનશે અને કોર્સ જે છે એમાં જેમાં તે નિપુણ બને છે એનો ઉપયોગ કરી એ છે રોજગારી પ્રાપ્ત કરી શકશે, એ વ્યવસાય તાલીમ મેળવી શકે છે. વ્યવસાયની જે જરૂર રહે છે એ પ્રકારે તાલીમ મેળવશે અને પછી પ્રમાણપત્ર આપવામાં આવે છે અને એના આધારે જે છે અલગ અલગ જોબમાં એ પસંદ થઈ શકે છે. તો આવા ઉદ્દેશ્ય સાથે જ શરૂ કરવામાં આવેલ હતો. હવે આ 1.0 ની વાત કરીએ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના. અત્યારે 3.0 છે, તો 1.0, 2.0, 3.0 આપણે ત્રણે લઈ લઈએ. તો શરૂઆતની વાત કરીએ તો ભારતની સૌથી મોટી કુશળતા પ્રમાણપત્ર યોજના. કુશળતા એટલે આમ હેલ્થની વાત નથી કર્યો. કુશળતા એટલે ઇન શોર્ટ કે એ કેટલો એમાં કૌશલ્ય પ્રાપ્ત છે, એ કેટલો નિપુણ છે કોઈ એક બાબતની અંતર્ગત. તો કુશળતા પ્રમાણપત્ર યોજના એટલે કે પ્રધાનમંત્રી વિકાસ યોજના 15 જુલાઈ 2015 ની રોજ શરૂ કરવામાં આવી હતી અને આ દિવસને આપણે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. તો 15 જુલાઈ 2015 માં જે છે આ યોજના જે શરૂ કરવામાં આવી હતી. ઉદ્દેશ્ય શું છે તો કે યુવાઓને મફત એટલે કે ફ્રી ઓફ કોસ્ટ ટૂંકા ગાળાની કુશળતા પ્રશિક્ષણ, જેમ કે આપણે કેમ ITI માં હોય છે, તો ટૂંકા ગાળાની કુશળતા પ્રશિક્ષણ આપવા અને નાણાકીય પુરસ્કારો દ્વારા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન કરવું. હવે થોડા ઘણા એને હેલ્પ કરવામાં આવશે. આના સિવાય તો કે એને ટૂંકા ગાળાની 6 મહિનાના કોર્સ હોય છે, ઘણા વર્ષના હોય છે, તો ટૂંકા ગાળાના કોર્સ દ્વારા જે છે ને વ્યવસાયિક તાલીમ એ પ્રકારની તાલીમ હોય છે કે જેથી કરીને સરળતાથી જે છે કોઈ રોજગારીની તક છે ઊભી કરી શકે છે, રોજગારી જે છે મેળવી શકે છે. તો એ મુજબ જે છે
એને પ્રોત્સાહન આપવું અને આ વિસ્તારની અંદર યુવાનને લઈને આવવા, જેથી કરીને એ કૌશલ્ય પ્રાપ્ત કરી અને કોઈ ક્ષેત્રમાં નિપુણ બની અને રોજગારી જે છે પ્રાપ્ત કરી શકે છે. અમલીકરણ તો કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ સાહસિકતા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ NSDC, યાદ રાખજો, રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ દ્વારા PMKVY એટલે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તો અમલ કોના દ્વારા થાય છે? તો યાદ રાખો, રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ દ્વારા આખી યોજનાનું અમલીકરણ થઈ રહ્યું છે. મુખ્ય ઘટકો કયા છે? તો કે ટૂંકા ગાળાની તાલીમ, ખાસ કરીને કીધું એ મુજબ કે 6 મહિના હોય છે, 1 વર્ષની હોય છે. તો ટૂંકા ગાળાની તાલીમ, વિશેષ પ્રોજેક્ટ, પૂર્વ શિક્ષણને માન્યતા અથવા કુશળતા અને રોજગાર મેળા. જેમ કે તમે જો છાપામાં રેગ્યુલર ફોલો કરતા તો આવતું હોય છે કે દ્વારકામાં જે છે રોજગાર મેળાનું આયોજન થઈ રહ્યું છે, પોરબંદરમાં જે આયોજન થઈ રહ્યા છે, વોટેવર ગમે તે અલગ અલગ જિલ્લામાં જે છે રોજગાર મેળાના આયોજન થતા હોય છે. તો આ શું થાય કે યુવાન જે છે આ પ્રકારના સર્ટિફિકેટ હોય છે ત્યાં જાય છે, તો અલગ અલગ કંપનીઓ હોય એ સર્ટિફિકેટ અથવા એની જે કહેવાય કે એની પાસે જે કૌશલ્ય રહ્યું છે એના આધારે છે એને જોબ આપતા હોય છે. તો આ પ્રકારના રોજગાર મેળાનું પણ આયોજન છે થતું હોય છે. પરિણામ તો કે વર્ષ 2015-16માં આશરે 19.85 લાખ ઉમેદવારોને જે તાલીમ આપવામાં આવી હતી. તો ખૂબ મોટો આંકડો છે મિત્રો કે એક વર્ષમાં જે છે આશરે 20 લાખ કહી શકીએ, 19.85 એટલે કે એટલા લોકોને તાલીમ જે છે આપવામાં આવી હતી. હવે વાત કરીએ 2.0 ઉપર. તો કવરેજ તો કે ભારતના અન્ય સરકારી મિશન જેમ કે મેક ઇન ઇન્ડિયા આપણે ચાલી રહ્યું છે, આના સિવાય ડિજિટલ ઇન્ડિયા ચાલે છે, સ્વચ્છ ભારત ચાલે છે. તો એની સાથે સંયુક્ત રીતે આ લોન્ચ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 2.0 ની સાથે જે લોન્ચ કરવામાં આવેલું હતું. એના માટે આશરે 12,000 કરોડનું બજેટ જે છે ખર્ચાયેલ છે. એટલું રોકેલું હતું, 12,000 કરોડ 2.0 માટે. શું વાત કરે છે એમાં? તો કે એમાં 2 ઘટકોનું અમલીકરણની વાત હતી. કેન્દ્રીય પ્રાયોજિત કેન્દ્ર સંચાલિત. તો એમાં શું આવશે? તો કે આ જોજો કેન્દ્ર સેન્ટર સ્પોન્સર છે, તો પૈસાની બધું રોકાણ છે કોણ હશે? તો કે કેન્દ્ર કરશે. તો આ ઘટક રાષ્ટ્રીય કૌશલ વિકાસ યોજના નિગમ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. એટલે કે યાદ રાખો, તો જો કેન્દ્ર રહેલું છે આ, તો ઓફકોર્સલી રાષ્ટ્રીય કૌશલ વિકાસ જે નિગમ હશે એ જ આખું અમલમાં મૂકવાનું છે. આપણે હમણાં વાત કરી તે જ. અને જે PMKVY 2016 થી 20 જે છે એમાં આશરે 75% ભંડોળ ફાળવવામાં આવ્યું છે. જો યોજના ચલાવે છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, દેશમાં ચલાવવાની છે 16 થી 20 માટે. તો હવે શું થશે કે આમાં ફંડિંગ જે છે કેટલા હોય કે 100% આપણે પૈસા રોકવાના છે. તો આની અંતર્ગત એવી જોગવાઈ કરી કે એક હશે કેન્દ્રીય પ્રાયોજિત સેન્ટ્રલ સ્પોન્સર. તો સેન્ટ્રલ સ્પોન્સર છે એમાં 75% સેન્ટ્રલ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. તો વધશે કેટલા? 25%. તો એ ક્યાંથી આવશે? તો કે રાજ્ય સરકાર. તો આ મુજબ આખું ડિવાઈડ કરવામાં પણ આવેલું હતું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2016 થી 20 માં જે સેન્ટ્રલ સ્પોન્સર રહેલ છે એના અંદર 75% ભંડોળ જે છે ફાળવવામાં આવશે. તો સામે રહ્યું છે રાજ્ય સંચાલિત. અહીં શું હતું? કેન્દ્ર સંચાલિત હતું. અને અહીંયા શું છે? રાજ્ય સંચાલિત છે. તો રાજ્ય સંચાલિત કરશે તો એના કેટલા 25% ભાગ જે છે રાજ્ય આપશે. તો એ પણ યાદ રાખજો કે 2016 થી 20 માં 25% ભંડોળ જે છે એ ફાળવવામાં જે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અને જેમ અહીંયા કેમ કે ભાઈ કેન્દ્ર સંચાલિત હતું તો આખો કોની અંડરમાં આવશે? તો કે રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ હતું. તો અહીંયા સેમ એ જ રીતે આવશે, રાજ્ય સરકાર દ્વારા હશે તો કે રાજ્ય કૌશલ વિકાસ મિશન, એના દ્વારા જે છે આખું અમલમાં મૂકવામાં આવતું હોય છે. તો જે વસ્તુ કેન્દ્ર છે એ જ વસ્તુ રાજ્ય લેવલે છે. ફંડિંગ જે છે કે અંદર 75% છે અને અહીંયા જે છે વાત કરી છે 25% ભંડોળની. પરિણામ તો કે દેશમાં સુધારેલા અસરકારક આ કૌશલ પારિસ્થિતિક તંત્ર દ્વારા 1.2 કરોડથી વધુ યુવાનોને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 1.0 અને 2.0 થી તાલીમ જે છે આપવામાં આવી છે. તો અંદાજિત 1.2 કરોડથી વધારે લોકોને આ પ્રકારે તાલીમ જે છે પૂરી પાડવામાં આવી છે. હવે 3.0 ની વાત કરીએ તો આજે તેમાં 3.0 જે છે લોન્ચ કરેલ છે. આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ પણ સાબિત થશે. તો કે આશરે 717 જિલ્લા, જેની અંતર્ગત આપણે વાત કરીએ તો 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. યાદ રાખજો 9 નથી 8 જ છે. દીવ, દમણ અને દાદરાનગરનું પ્રશાસન એક કરી દીધેલું છે. તો 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશને બધું કવર કરીએ તો આશરે 717 જિલ્લા લેવાના. તો એમાં શરૂ કરેલ છે પહેલા તો 3.0. ઓકે, ઇન શોર્ટ કે આખા સમગ્ર ભારતમાં શરૂ કરેલ છે એમ હવે કહી શકીએ.
અને એ ખાસ કરીને આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું રહેલું છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કોરોનાના કાળમાં પછી જે છે આપણે આત્મનિર્ભર ભારત તરફ ખૂબ વધારે આગળ રહ્યા છીએ, ચાહે પછી ડિફેન્સ હોય કે સાયન્સ એન્ડ ટેક હોય કે પછી કોરોનાની રસી હોય. તો દરેક વિસ્તારની અંતર્ગત આપણે આત્મનિર્ભર ભારતને ખાસ ફોલો કરીએ છીએ. તો એમાં જે છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 છે એ જ પગલામાં ફરી જે છે આગળ નવું પગલું જે છે માંડેલું છે. અમલીકરણની વાત કરીએ તો તે વિકેન્દ્રીય માળખામાં અમલ કરવામાં આવશે. એટલે કોઈ કેન્દ્રિત માળખું નથી, વિકેન્દ્રિત છે. પછી તો કે કેન્દ્ર છે, પછી રાજ્ય છે, પછી ડિસ્ટ્રિક્ટ આવશે. તો એ મુજબ જે છે આખું વિકેન્દ્રિત કરેલ છે, જેની જવાબદારીઓ રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશો અને જિલ્લાઓમાં આવશે. કીધું એ મુજબ કે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય એના જે ડિસ્ટ્રિક્ટ હોય તો એના પછી એને સોંપી દેવામાં આવે. ખાલી ને ખાલી કેન્દ્ર કે ખાલી રાજ્ય પાસે એવું રાખેલું નથી. રાજ્ય કૌશલ વિકાસ મિશન ના માર્ગદર્શન હેઠળ જિલ્લા કૌશલ સમિતિઓ જિલ્લા કક્ષાએ જે છે કૌશલ્ય અંતરને દૂર કરવા અને માંગના મૂલ્યાંકનને મહત્વની ભૂમિકા નિભાવશે. તો જે તે કહેવાય કે ભાઈ રાજ્ય સરકાર કાર્ય કરતી હતી એ રીતે જે છે જિલ્લા કાર્ય કરશે. જિલ્લા કૌશલ સમિતિઓ રહેલી જે છે એ શું કરશે કે જિલ્લા કક્ષાએ જેમ કે આપણે અમદાવાદ જિલ્લો છે, ગાંધીનગર જિલ્લો છે, તો જેની જિલ્લા કૌશલ સમિતિ હોય એ શું કરશે કે એ જિલ્લાની કક્ષાએ એ લેવલ ઉપર અંતરને દૂર કરવા અને માંગના મૂલ્યાંકન કે ભાઈ કયા સબ્જેક્ટમાં અથવા તો કયા કૌશલ્યની જરૂર છે, યુવાનો જે છે ખાસ કરીને કયા કોર્સ તરફ છે આગળ વધી રહ્યા છે જેથી કરીને સરળતાથી રોજગારી પ્રાપ્ત થઈ શકે એ માટે મુખ્ય ભૂમિકા નિભાવશે. વિશેષતા શું છે તો કે આ યોજનાની અંતર્ગત 948.90 કરોડનો ખર્ચ 948.90 કરોડના ખર્ચ સાથે 2021-22ની યોજનાના સમયગાળાના 8 લાખ ઉમેદવારોને કૌશલ્ય જ્ઞાન જે છે પૂરું પાડવામાં આવશે. તો 948.90 કરોડના ખર્ચે 8 લાખ ઉમેદવારોને કૌશલ્યની તાલીમ જે છે આપવાની કલ્પના આ 3.0 ની અંતર્ગત કરેલી છે. એમાં હજી વાત કરીએ તો 729 પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર. હવે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર એટલે શું તો કે જ્યાં યુવાનોને તાલીમ આપવામાં આવે છે તે. તો પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રને કુશળ વ્યવસાયિકોના સશક્તિકરણ અને મજબૂત પુલ બનાવવા માટે, મજબૂત પુલ એટલે કે કનેક્ટિવિટી વધારે સારી રહે જેને જરૂર છે યુવાનો જે આવવા માંગે છે એ અને સંસ્થાન વચ્ચે, તો એને વચ્ચે કનેક્ટિવિટી વધારે સારી રહે એ 3.0 અંતર્ગત કૌશલ્ય ભારતથી 200 થી વધુ નવી આઈટીઆઈ પ્રશિક્ષણ કેન્દ્ર પ્રદાન કરશે. નવા જે છે 200 આઈટીઆઈ જે છે આ 3.0 ની અંતર્ગત બનાવવામાં આવશે જેથી કરીને કૌશલ્યનું જે કહેવાય કે છેલ્લા લેવલ સુધી છેકનું ગામડું હોય તો ત્યાં સુધી પહોંચી શકે એવા ઉદ્દેશ સાથે આ 3.0 થી શરૂ કરાયેલ છે. યુવાનોને ઉદ્યોગ સંબંધિત તકોના લાભ લેવા માટે પ્રાથમિક સ્તરે વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપશે. જો પ્રાથમિક સ્તરે કયા શિક્ષણ છે? વ્યવસાયિક શિક્ષણ, જેથી કરીને સૌથી પહેલા તે સરળતાથી જે કોઈ કંપની સાથે કોઈ ઉદ્યોગ સાથે કનેક્ટ થઈ શકે અને ત્યાંથી તે પોતે એની આજીવિકાથી ચલાવી શકે. તો પ્રથમ જે છે ખાસ કરીને એ પ્રકારનું એને કૌશલ્ય જે પૂરું પાડવામાં આવશે. શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ જે રહેલી છે 2020, આપણે સૌ જાણીએ છીએ કે નવી એજ્યુકેશન પોલિસી 2020 રહેલી છે એની અંતર્ગત પણ વિકાસ અને રોજગાર વૃદ્ધિ માટે વ્યાવસાયિક તાલીમ પર કેન્દ્રિત છે. એ કે નવી એજ્યુકેશન પોલિસી છે એમાં પણ ખાસ કરીને વ્યવસાયિક તાલીમ ઉપર જે ભાર આપવામાં આવ્યો છે. ઇન શોર્ટ કે વ્યક્તિ અથવા યુવાન જે છે એ વ્યવસાયમાં ઉદ્યોગમાં કેવી રીતે જોઈ શકે અથવા એનું જે કૌશલ્ય જે છે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, એમાં માસ્ટર બની શકે, એના ઉપર પણ નવી એજ્યુકેશન પોલિસીમાં ભાર આપવામાં પણ આવ્યો છે. આ અંતર્ગત તાલીમ માટે બોટમ અપ અભિગમ મુજબ રોજગારની નોકરીઓની ઓળખ કરવામાં આવશે. પહેલા તો કયા કયા ક્ષેત્રે રોજગાર અવેલેબલ છે અથવા તો કહી શકાય કે ક્યાં ડિમાન્ડ રહેલી છે એની શોધ કરવામાં આવશે અને સ્થાનિક સ્તરે માંગ હોય અને યુવાનોને એની સાથે કૌશલ્ય તક જે છે પૂરી પાડવામાં આવશે. એવું નહીં કે ચલો બધાને જે છે વેલ્ડિંગ કરતા શીખવાડી દીધું પછી છૂટા કરતી, એમ નહીં. કોઈ વિસ્તાર છે ને શેની ડિમાન્ડ રહેલી છે, કયા વ્યવસાય સાથે લોકો વધારે જોડાવા ઈચ્છે છે અને શેમાં જે છે ખાલી વધારે જગ્યા રહેલી છે, તો એ પ્રકારે જે કૌશલ્ય પૂરું પાડવામાં આવશે જેથી કરીને દરેક યુવાન જે છે એ વિસ્તારમાં જોઈન થઈ શકે અને આજીવિકા ચલાવી શકે. જે રાજ્યો સારું પ્રદર્શન કરે છે એમને નાણાકીય ફાળવણીને પ્રાધાન્ય આપીને રાજ્યોમાં સ્વસ્થ પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન જે આપવામાં આવશે. જે રાજ્યની જે છે કોમ્પિટિશન વધારે હેલ્થી હશે, કે એનું જે આઉટપુટ છે ખૂબ સારું હશે, તો એ રાજ્યને છે પ્રાધાન્ય આપવામાં આવે કે પહેલા જે છે ફંડિંગ ને બધું કમ્પ્લીટ કરવામાં આવે જેથી કરીને રાજ્ય એનું પોતાનું કામ જે શરૂ કરી દે છે. પ્રશ્ન જોઈએ તો કયા વિધાન સત્ય છે તે જણાવો. શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ 2020 એ એકંદરે વિકાસ અને રોજગાર વૃદ્ધિ માટે વ્યવસાયિક તાલીમ પર પણ કેન્દ્રિત છે. તો મેં તમને કીધું જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે 2020 એ વ્યવસાયિક તાલીમ ઉપર પણ આધારિત છે, એના ઉપર પણ ભાર આપે છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ સાચું છે.
717 જિલ્લાઓ એટલે કે 28 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 એ આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વનું પગલું સાબિત થયેલ છે અથવા તો સાબિત થવાનું છે. તો આ જે છે 3.0 એ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવા માટે આ પગલું જે છે ભરેલું છે. તો સેકન્ડ સેન્ટેન્સ પણ સાચું છે. ત્રીજી વાત કરીએ, આ યોજનામાં 948.90 કરોડના ખર્ચ સાથે 2020-21 યોજના સમયગાળામાં 8 લાખ ઉમેદવારોને કૌશલ તાલીમ આપવાની કલ્પના કરેલી છે. તો એ સ્ટેટમેન્ટ પણ સાચું છે. જો પીએ નું પ્રશ્ન હતું ત્યાં પણ આ પ્રકારના પ્રશ્ન હતા કે કેટલા ખર્ચે છે, કેટલું રોકાણ છે, સામે કેટલા રોજગારી બધું પૂરું પાડશે. તો આ પ્રકારના પ્રશ્ન પણ પૂછે છે. તો યાદ રાખો 3.0 ની અંતર્ગત 948.90 કરોડના ખર્ચે 8 લાખ ઉમેદવારોને કૌશલ તાલીમ જે છે આપવામાં આવશે. તો 3 સ્ટેટમેન્ટ અહીં સાચા છે. તો આનો આન્સર બની જશે ઓપ્શન ડી કે આપેલા તમામ સત્ય છે. તો મિત્રો આ તો આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય અથવા તો કંઈ નવા સજેશન હોય તો તમે જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.